ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના ખાનપુરા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ડભોઈના પીઆઈની સૂચના મુજબ ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ બાતમીવાળી ગાડીની વોચમાં ગોઠવાયા હતા। બાતમીવાળી બોલેરો ગાડી ફરતી કુઈ ગામ પાસે થી પસાર થતા ઊભી રાખવા જણાવતા વાહન ચાલક ભાગી છૂટતા વાહન ચાલક તાલુકાના કાયાવરોણ તરફ ગાડી લઈ ભાગી છૂટતા તાત્કાલિક બીટ જમાદારને જાણકારી અપાઈ અને ખાનપુરા ગામ પાસે વાહનો દ્વારા રોડ બંધ કરી ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને ઝડપી પડાઈ। ગાડીમાં તપાસ કરતા ચોરખાનામાંથી પાસ પરમિટ વગરના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકના ક્વાટરિયા તથા બિયરની બોટલો મળી કુલ નંગ 3500 મળી આવી। દારૂ બિયરનો જથ્થો કિંમત 4,89,660 તથા હેરાફેરીમાં વપરાયેલ પિકઅપ બોલેરો કિંમત 8 લાખ અંક ચડતીમાંથી મળેલ એક મોબાઈલ ફોન કુલ કિંમત 12,90,160 નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો જ્યારે અન્ય એક ઇસમ ભાગી છૂટ્યો। નાના દલાભાઈ નટુભાઈ વાસ્કલે રહેવાસી બોકડિયા કઠીવાડાના આરોપી ઝડપાયો જ્યારે અન્ય એક આરોપી દિનેશ સોમવાર ભાગી છૂટ્યો। ડભોઈ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।